વિક્રમ સંવત 2080 અષાઢ વદ 14 તારીખ 3/8/2024 શનિવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે સંતોની જાયગામાં સભા કરીને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તે વાત મહારાજે આપણને સૌ કોઈને બતાવી છે. અને એ અભ્યાસ જો કરતો હોય તો બીજો પ્રશ્ન નડે નહીં એને. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડો આવતો હોય એ માયા એને વિઘ્ન ન કરી શકે. પણ અભ્યાસ કરવો જોઈએ પ્રતિક્રિયામાં, હાલતા ચાલતા ખાતા પીતા. ભગવાનના સ્વરૂપમાં નખશિખા પર્યંત પ્રભુની મૂર્તિમાં વૃત્તિ અખંડ ને અખંડ આપણી રમતી રહેવી જોઈએ. તો તે અભ્યાસે કરીને મૂર્તિની સિદ્ધિ પ્રાપ્ત થાય તો પછી ધ્યાન ભજનમાં માયા વિક્ષેપ ન કરી શકે. એમ મહારાજે લોયાના 14માં બતાવ્યું છે. ભગવાનના સ્વરૂપની વિશે અનન્ય પ્રીતિ જેને થાય, કહેતા નિમગ્નપણાને પામે, તો એને માયા પરાભવ નથી કરી શકતી. બાકી ધ્યાન ભજનમાં ઇતર ક્રિયામાં ગાઢ સંકલ્પે કરીને માયા ઘણો બધો વિક્ષેપ કરે છે. હવે ભગવાનમાં ગાઢ પ્રીતિ કરવી હોય અને માયાના આ આવરણથી મુક્ત થવું હોય તો એના માટે બીજું શું સાધન? એમ તો મહારાજ એ પણ આપણને બતાવે છે. તે કથામાં આપણે પ્રવેશ કરવો છે. પૂર 21મું, તરંગ 3. ગઢડા પ્રથમ પ્રકરણનું બાકી રહેલું પહેલું તથા બીજું વચનામૃત. આમાં મહારાજ એનો જવાબ આપ્યો છે આપણને. માયા આવરણ કરે છે એનું પણ કારણ બતાવ્યું છે, અને માયા હટાવવા માટેનું પણ મહારાજે કારણ બતાવ્યું છે. તે પછી સૌ સંતોના મનમાં જેવો પ્રશ્ન ઊભીજો તેવો પ્રશ્ન સૌ એક કર્યો. હરજી ઠક્કર મહારાજને પ્રશ્ન કરે છે કે કેટલાક હરિભક્તો ઘણા દિવસથી સત્સંગ કરતા હોય છે, પણ તેમને દેહ અને દેહના સંબંધીમાં જેવી ગાઢ પ્રીતિ રહે છે તેવી ગાઢ પ્રીતિ સત્સંગમાં થતી નથી. તેનું કારણ અમને સમજાતું નથી. માટે હે હરિ, હવે આપ અમને તે સમજાવો. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ નથી રહેતી એનું કારણ પણ દેહાત્મ બુદ્ધિ છે. કેમ? તો આપણે દેહાત્મ બુદ્ધિ છે તો દેહનું અનુસંધાન અખંડ રહે છે. એક ક્રિયામાં, સુખ દુઃખમાં, માન અપમાનમાં, હરખ શોકમાં ક્યારેય પણ તૂટતું નથી. એવી જો આત્મબુદ્ધિ ભગવાનના સ્વરૂપને વિશે આત્મા કરે તો ભગવાનનું સ્વરૂપ એક કાળમાં કોઈ પણ સુખ દુઃખ અપમાન વગેરે વગેરે, નિષ્ફળતા સફળતા, કોઈ નાના મોટા સંઘર્ષો હોય, કોઈ એવી ગહરી સમસ્યા હોય જીવનમાં, પણ ભગવાનના સ્વરૂપનું અનુસંધાન એને તૂટે નહીં, અખંડ રહે. કેમ
એને ભગવાનને વિશે આત્મબુદ્ધિ બાંધી છે. ઓલી દેહને વિશે આત્મબુદ્ધિ છે એટલે દેહનું અનુસંધાન નથી બોલાતું. ત્યાં ભગવાનના સ્વરૂપને વિશે જેને એવી ગાઢ પ્રીતિ કરી હોય તો એને ભગવાનનું સ્વરૂપ કદી ન પણ ભૂલાય. મહારાજે સ્નેહનું સ્વરૂપ પૂછ્યું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ એના સંદર્ભમાં વૈરાગ્ય બતાવ્યો. ત્યારે મહારાજે કહ્યું કે તમને સ્નેહની દિશ જડી નહીં. મહારાજ કે તમે જે કહ્યું એ તો વૈરાગ્યનું સ્વરૂપ છે કે ભગવાન સિવાય અન્યને વિશે પ્રીતિ નહીં, તે તો વૈરાગ્યનું સ્વરૂપ છે. સ્નેહનું સ્વરૂપ તો એ છે કે એને ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે. અખંડ ને અખંડ સ્મૃતિ રહે એ સ્નેહનું સ્વરૂપ છે. આપણને કોઈ ચીજ વસ્તુ પદાર્થ પ્રધાન કે કોઈ વ્યક્તિ કે કોઈ રૂપ પ્રદાન થઈ ગયું હોય તો બધી ત્રણેય અવસ્થામાં અખંડ એ સ્વરૂપ એને દેખાયા કરે છે. કોઈ પણ સ્વરૂપ હોય, માઇક, કેમ કે એમાં એને પ્રધાન પ્રીતિ થઈ છે એટલે એનું મનન થયું અને એનું ખૂબ જ મનન થયું, ઘટ બન્યું એટલે એનો સાક્ષાત્કાર થઈ ગયો. પછી એને ત્રણેય અવસ્થામાં હરખ શોક માન અપમાન સુખ દુઃખમાં અખંડ ને અખંડ તે સ્વરૂપ એને દેખાયા કરતું હોય છે. બસ સેમ એ જ રીતે ભગવાનના સ્વરૂપમાં જેને પ્રધાન પ્રીતિ થઈ જાય તો એને ભગવાનનું સ્વરૂપ અખંડ અખંડ અનુભવાયા કરતું હોય છે. બીજું, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવા માટેનો જે અભ્યાસ કરતો હોય તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. એટલે એ કૃપાએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે અને એટલે અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં તે આત્માને રહે છે. જો ભગવાન કે ભગવાનના સંતની કૃપા પ્રાપ્ત ન કરી હોય, એના સમાગમ યોગ્ય કરીને સમજણ દ્રઢ ન કરી હોય અને રખે ને કદાચ પરમાત્મા કૃપા કરે આ જીવ ઉપર અને ભગવાનનું સ્વરૂપ અખંડ અખંડ એને દેખાયા કરે, અનુભવાયા કરે તો એ સ્થિતિ પણ જીવને પચતી નથી. મહારાજ માંગરોળ પધાર્યા હતા. શ્રી હરિ ગોવર્ધન ભાઈને ઘેર જમવા જતા હતા. સંતો બધા ગાતે વાતે કીર્તન ભક્તિ કરતા કરતા એ માંગરોળની બજારમાં ચાલ્યા જતા હતા. એમાં કોઈ એક સદ્ગ્રસ્તના વૃદ્ધ ડોશીમાં એને મનમાં સંકલ્પ થયો કે આ સ્વામિનારાયણ જેની સામે દ્રષ્ટિ કરે છે એને સ્વામિનારાયણ વળગે છે. પછી એને એ જ દેખે છે, બીજું કાંઈ દેખાતું નથી. માટે આપણે અહીંથી સ્વામિનારાયણ નીકળે તો ઘર બંધ કરી દેવું પણ એની સામું જોવું નહીં. એમ કરીને ડોશીમાં એ ઘર મકાન કરી દીધું બંધ. પણ જીવની પ્રકૃતિ છે કે જે ન જાણવો હોય એની ઇંતજારી બહુ જાગે. એટલે મહારાજ તો ગાતે વાતેના ઘરના આંગણાથી થોડાક આગળ વહી ગયા ચાલતા ચાલતા. ડોશીમાને ચેન પડે નહીં. લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ બહુ રૂપાળા છે, બહુ રૂપાળા છે, તો લાઈન જરા પાછળથી તો જોઉં કે જેણે કરીને સ્વામિનારાયણની દૃષ્ટિ મારા ઉપર ન પડે તો વાંધો ન આવે એમ. સહેજ ઘરનું બારણું ખોલી અને ડોશીમાને જોઉં
અને મહારાજે હંસની જેમ ડોક મરડી અને પાછો વળીને જોઈને દ્રષ્ટિ ડોશીની મહારાજની બેની એક થઈ અને ડોશીમાં અને મહારાજની મૂર્તિ અંતરમાં, આંખમાં, સંકલ્પમાં, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં વસી ગઈ. બાયણું બંધ કર્યું પણ મહારાજની મૂર્તિ દેખાયા કરે. કામકાજ કરતા, હાલતા ચાલતા, ખાતા પીતા, રસોઈ કરતા, વાળતા ચોડતા કંટાળી અને ગોદડું ઓઢીને ડોશીમાં તો હોઈ ગયા. તે ગોદડું ઓઢીને ડોશીમાં હોતા તે ગોદડામાં પણ મહારાજની મૂર્તિ અખંડ દેખાયા કરે. પછી તો ડોશી શોર બકોર કરવા માંડી, રડવા માંડી, દુઃખી થઈ. મને સ્વામિનારાયણ વિડગા, મને સ્વામિનારાયણ વિડગા, હે બાપા કંઈક દયા કરો, કંઈક દયા કરો, કોઈક મને મદદ કરો, કોઈક મને મદદ કરો. લોકે તરે તરે એના બધા ઉપાયો કર્યા પણ આ કંઈ થોડુંક ભૂત પ્રેત હતું, આ તો કૃપા હતી. યોગીઓ વર્ષો સુધી સાધના કરે છે અતિ કઠિન, તોય ભગવાનનું સ્વરૂપ એને જાણ્યામાં આવતું નથી. કોઈને આવે છે, કોઈને નથી આવતું. અને એ મહારાજે કૃપા કરી અને વિના સાધન સિદ્ધ દશા પમાડી દીધી ડોશીમાને. ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાયા. આના જેવી કોઈ સિદ્ધ દશા નથી. પણ જો ભગવાનના સંતના સમાગમે કરીને સાચી સમજણ જો કેળવાણી હોત તો એને આનંદનો કોઈ પાર ન રહે. એટલો બધો આનંદ હોય, તેટલો બધો આનંદ હોય કે વર્ષોને કલ્પો સુધી સાધના કરવા છતાંય જે પરમાત્માનું સ્વરૂપ સ્વપ્નમાં પણ ઝાંખી જ એની થતી નથી. અને એ પ્રભુએ કૃપા કરીને મને અખંડ ત્રણેય અવસ્થામાં પોતાની મૂર્તિનો અનુભવ કરાયો અને અખંડ ત્રણેય અવસ્થામાં પ્રભુ મને દર્શન દાન દઈ અને મહાપ્રભુ કૃપા વરસાવી રહ્યા છે. એવો એને મહાદિવ્ય અલૌકિક આનંદ હોત સંત સમાગમ કરીને સમજણ જો કેળવી હોત તો. કોઈ પણ પ્રકારની ભગવાનની કૃપા પછી પરમાત્માની કૃપાએ કરીને મૂર્તિની સિદ્ધિની વાત હોય, કોઈ પદ પ્રતિષ્ઠા ઐશ્વર્ય સામર્થ્યની સિદ્ધિની વાત હોય, કોઈ ધન સંપત્તિ પદાર્થ કે મોટપની કે આલોકની પૂજા પ્રતિષ્ઠાની સિદ્ધિની વાત હોય, પણ ભગવદ કૃપાથી જો એ મળ્યું હોય તો સંત સમાગમના અભાવે માણસ પચાવી નથી શકતો. પણ જો સંત સમાગમ કરીને સાચી સમજણ જો કેળવી હોય તો બધું જ માણસ પચાવી શકે છે. ઘણી વાર એવું બને કે ઠાકોરજીએ કૃપા કરીને કોઈ સામર્થ્ય ઐશ્વર્ય આપ્યું, વચન સિદ્ધપણા જેવું, એના વચ્ચેને લોકોના કામ થતા હોય એટલે હજારો લોકો એને માનતા હોય, પૂજતા હોય, એની મરજીમાં રહેતા હોય. આ પરમાત્માએ સામર્થ્ય આપ્યું પણ સમજણના અભાવે પચે નહીં એટલે પરમાત્માને ભૂલી જઈને તે આત્મા તે સામર્થ્યનો ઉપયોગ મનાવા, પૂજાવા અને પોતાને પ્રતિષ્ઠિત થવા અને વધુને વધુ પોતાની પ્રતિષ્ઠા વ્યાપ બને એના માટે સારી એ જિંદગી એમાં ગુમાવી દે છે. કારણ કે એને પચ્યું નહીં. સાચી સમજણ જો કેળવાણી હોય તો ભગવાન એ સામર્થ્ય આપે તો એ સામર્થ્યનો કોઈ એને ભાર ન હોય. અને
પ્રભુની જો ઈચ્છા હોય કોઈ આત્માના કલ્યાણ માટે, કોઈ આત્માની કોઈ પણ પ્રકારની સુખાકારી માટે, એનું દુઃખ દૂર કરવા માટેની પ્રભુની ઈચ્છા હોય તો ત્યાં થોડોક તે સામર્થ્યનો ઉપયોગ કરે. એ સામર્થ્યનો ઉપયોગ કરે તેમ છતાં એને સતત અનુસંધાન રહે કે આ બધું જ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કરતા છે, મારા થકી કશું જ ન થાય. આ વાતનું અનુસંધાન અખંડ રહે એને, કારણ કે એને એવી સમજણની દૃઢતા કરી છે કે કરતા હતા તો પરબ્રહ્મ પરમાત્મા છે. કોઈ જીવમાં કરતાપણાનું સામર્થ્ય સ્વતંત્ર નથી, પરાધીન સામર્થ્ય છે એનું, સ્વતંત્ર સામર્થ્ય નથી. પરમાત્મા ચાહે ને સંકલ્પ કરે તો તે સામર્થ્ય પરમાત્મા ખેંચી લે તો એ જીવ તો હાવ નિર્બળ થઈ જાય છે. માટે આ પ્રસંગ આપણને સૌ કોઈને સમજાવવા માગે છે કે પરમાત્માની કૃપાને પચાવવા માટે સંત સમાગમ શાસ્ત્ર અધ્યયન કરીને સાચી સમજણ કેળવી નહીં, એવી સ્થિરતા પ્રાપ્ત કરજો, એવું સ્થિત પ્રજ્ઞપણું પ્રાપ્ત કરજો, એવી સમજણ દૃઢ કરજો, જેણે કરીને પરમાત્માએ કોઈ પણ પ્રકારની આપણા ઉપર કૃપા વરસાવી હોય તો એને આપણે પચાવી શકીએ. પછી ખૂબ સંપત્તિ આપી હોય એ પણ એક સામર્થ્ય છે, એક સિદ્ધિનો પ્રકાર છે. તો પ્રભુ તો બહુ દયાળુ છે, અતિ કૃપાળુ છે. વાત છે એક પ્રસંગ બાલચરિત્રનો. બાળ સખાઓને લઈને ઘનશ્યામ નારાયણ સરોવરમાં સ્નાન કરવા ગયા. ખૂબ સ્નાન કર્યું ત્યારે આ સૃષ્ટિનો એક ક્રમ નિયમ કે જળમાં બહુ સ્નાન કરે એટલે માણસને ભૂખ બહુ લાગે, ખાધેલું પછી બહુ જાય. છોકરાઓ ભૂખ્યા થયા. મિત્રોએ કહ્યું, મેણી માધવ પ્રાગ વગેરે વગેરે, મોતીરામ વગેરે વગેરે, ભવાની દત્ત, ઘનશ્યામ ભૂખ બહુ લાગી છે. ઘનશ્યામ કે ભૂખ લાગી છે, ચાલો ચાલો તમને જમાડું. એમ કરી અને એક ફણસનું વૃક્ષ હતું ત્યાં ઘનશ્યામ લઈ ગયા અને બધા મિત્રોને કહ્યું કે આ ફણસના વૃક્ષ ઉપર બધા ચડી જાઓ. છોકરા બધા પટોપટ છે ને મીંડા ચડવા. આ તો વાંદર છે ને જેવું ને, જે ડાળ હવને ઠીક પડી તે ડાળ ઉપર બધા બેસી ગયા અને એ છોકરાને ઘનશ્યામે બતાવ્યું. ઘણી બધી રૂપવંતી નારીઓ સોળે શણગાર સજી અને સોનાના ખોમચામાં અનેક પ્રકારના ભોગ એમાં ગોઠવીને સરસ મજાના રેશમી ટુવાલ રૂમાલ માથે ઢાંકેલા અને બધી રીતિ સિદ્ધિઓ બધી ચાલી આવે થાળ લઈ લઈને. છોકરાએ બધાએ જોયું. ઘનશ્યામને પ્રશ્ન કર્યો, ઘનશ્યામ આ બધું ટોળું ક્યાંથી આવે છે, કોણ છે? ઘનશ્યામ કે તમને ભૂખ લાગી છે ને એટલે અમે સંકલ્પ કર્યો, એટલે અષ્ટ સિદ્ધિને 9 નિધિઓ તમને જમાડવા માટે થાળ લઈને આવે છે. હેઠા ઉતરો. છોકરા બધા નીચે ઉતર્યા, ટપો ટપ ટપો ટપ ટપો ટપ. તારી રીતિ સિદ્ધિ બધી નજીક પહોંચી ગઈ. થાળ નીચે મૂકી પ્રભુને પંચાંગ પ્રણામ કર્યા. ઘનશ્યામે કહ્યું કે લો હાલો અત્યારે ગોઠવાઈ જાઓ બધા કમળા આકારે. થાળ મૂકી દીધા, બધા સરસ મજાના કમળા આકારે ગોઠવી દીધા. છોકરા બધા બેસી ગયા થાળ જમવા અને એવી વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ભોજન હતા
ખૂબ જઈમાં ખૂબ તૃપ્ત થયા. આ વાત છે સિદ્ધિની ને રિદ્ધિની. પછીનું તો એ ચરિત્ર વધુ લાંબુ છે, પરંતુ વાત એટલી જ સમજવાની છે કે આવી કોઈ અગમ્ય પરમાત્મા આપણી ઉપર કૃપા કરીને આપણને કાંઈક ધન સંપત્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પૂજા પ્રતિષ્ઠા, કોઈ સ્થાન આપે તો વિચારવું જોઈએ. મને બહુ વિચાર આવે. હું જે એક તીર્થસ્થાનમાં રહેતો હતો ત્યાં રહેવા માટે, પૂજાપાઠ કરવા માટે, હુવા બેસવા માટે, ધ્યાન ભજન આરાધના કરવા માટે 4x6ની એક ઓરડી હતી. નાવા જવાનું, નીચે જ્યાં બાથરૂમ હોય ત્યાં નાવા ધોવા જવાનું, બીજી કોઈ સગવડતા નહીં. તો આજે બધી વસ્તુ સમજાય છે કે ઠાકોરજીએ ભગવાન ભજવાની જાયગાની આવી વ્યવસ્થા કરી દીધી. અને હવે જો હું પરમાત્મામાં પ્રધાન પ્રીતિ રાખીને પ્રભુનું પ્રધાન ભજન કરવા માટેનું પુરુષાર્થ ન કરું અને આ જાયગામાં જે બધી સગવડતા ઠાકોરજી આપી છે એ સગવડતામાં ને સગવડતામાં બદ્ધ થઈ જાય અને ખાઈ પી અને ખાલી આરામ કરું, હરું ફરું, આટા ફેરા માર્યા કરું, તો પરમાત્માની કૃપા મને પછી ન કહેવાય. આ ભગવાનની કૃપા છે. એટલે ઠાકોરજીએ કૃપા કરીને સુખેથી ધ્યાન ભજન આપણે કરી શકીએ એના માટે ઠાકોરજીએ આપણને આવી જાયકાનો યોગ આપ્યો છે. આ પ્રભુની કૃપા છે. આ એક પ્રકારની સિદ્ધિ છે, આ એક પ્રકારનું ઐશ્વર્ય છે પરમાત્માનું. પછી જો આપણને સમજ ન હોય તો આ સગવડતામાં પહેલી તો વાત એ બંધાય આપણને કે આપણો કર્તૃત્વ ભાવ, કે આ બધું તો મેં મહેનત કરી અને હરિભક્તોનો સમાજ, આ સત્સંગ સંસ્થા વગેરે વગેરે મેં ઊભું કર્યું છે, એમ એનો કર્તૃત્વ ભાવનો અહમ બંધાઈ જાય અને એ બહુ ખતરનાક છે. આપણી વૃત્તિ આખી ચેન્જ કરી નાખે, વિચારને સિદ્ધાંત આપણા બધા હાવ ચેન્જ કરી નાખે. માણસ જીરો થઈ જાય, જીવ. એનામાં કોઈ પ્રકારનું દૈવત ન રહે. પરમાત્માને ભજી શકે એવું દૈવત કોઈ પ્રકારનું ન રહે. બાકી માયક દૈવત હોય, સમાજ ઘણો બધો ચાહતો હોય, માનતો હોય, આજ્ઞામાં રહેતો હોય, પૂજતો હોય, આ બધા કાર્ય સરસ મજાના ચાલતા હોય, આ તે બધું એ બધું હોય, પરંતુ અંતર્મુખ વૃત્તિ કરીને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરીને શ્રીહરિની મૂર્તિનો આનંદ વધુ ને વધુ લેવા માટેનું જે દૈવત, એ બધું ખતમ થઈ જાય. અને આના જેવી જીવનમાં બીજી કોઈ ખોટ નહીં, ને આના જેવું કોઈ આના જેવી બીજી કોઈ નુકસાની નહીં. ભગવાન શ્રી હરિએ બતાવ્યું કે મારો આશ્રય સ્વીકારશો, મારી સાથે પ્રીતિ કરશો, મારી સાથે પ્રેમ કરશો તો હું તમને બધું જ આપીશ. પણ મારા સંતની સાથે પ્રીતિ નહીં કરો તો મેં આ બધું જે આપેલું છે એ તમે પચાવી નહીં શકો. તમારામાં ગમે તેવું હશે
પણ તો એ નહીં પચાવી શકો. માટે હું તમને જે આપું, હું તમારી ઉપર જે કૃપા કરું, એને તમારે જો પચાવવી હોય તો મારા સંતની વિશે આત્મબુદ્ધિ કરજો, નિત્ય સમાગમ કરજો, એના વચનમાં દૃઢ વિશ્વાસ, દૃઢ ભરોસો રાખજો. જે વિષય છોડાવે તે છોડજો, જે વિષય પકડાવે તે પકડજો. જે વિષયમાં અનાસક્ત થવા માટેનું બતાવે તો અનાસક્ત થઈજો. જે વિષયમાં આસક્તિ કરવાનું કહે તો તે વિષયમાં આસક્તિ કરજો. તો મારું આપેલું, મારી કૃપા બધી તમને પસશે ને તમે બધું પચાવી શકશો. એ વાત ભગવાન શ્રી હરિ અરજી ઠક્કરના પ્રશ્નથી બતાવે છે આપણને. ત્યારે શ્રી હરિએ કહ્યું, જેને સત્સંગ થયો છે અને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તે ભક્ત ફૂટેલા ઘડાની જેવો ભગવાનના મહાત્મય વિનાનો સત્સંગ કરી રહ્યો છે. એટલે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. જો સત્સંગમાં ગાઢ પ્રીતિ હોય તો એને અન્યમાં કોઈમાં પ્રીતિ ન થાય. આપણા પરમહંસો, શ્રીજી સમકાલીન ભક્તો, મોટા મોટા દાસ પંક્તિના સમકાલીન સંતો ભક્તો, બધાના જીવન આપણે જોઈએ છીએ કે એમને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરી હતી તો સંતોના વચને જેવી કઠિન તપસ્યા કરવાની બાબત હોય તો પણ ભલે, ત્યાગ કરવાનો હોય તો પણ ભલે, છોડવાનું હોય તો પણ ભલે, કોઈ એવી બાબત પકડવાની હોય તો ભલે, મહાપુરુષો એ મોટા પુરુષના વચને ત્વરિત ગતિએ સ્વીકાર કરતા હતા. પછી એમાં એને કોઈ સંશય, કોઈ તર્ક નહીં. એને મહાપુરુષો ગમે તેટલા વઢે ખીજે, નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનું સહન કરતા અને સમજતા કે અમારું કેવું મહાપરમ ભાગ્ય છે. નહીતર ભાગ્ય વસાત થઈને સ્ત્રી, છોકરા, પરિવાર, માતા પિતાના તિરસ્કારો, મિત્રોના તિરસ્કારો, કોઈ અમારા બોસ હોય તો એના તિરસ્કારો સહવા પડત, એની ગાયડો સહવી પડત. મને એક હરિભગતનો છોકરો એવું કહેતો હતો કે હું જોબ કરું છું, ત્યાં મને મારા બધા ઉપરીઓ અને આજુબાજુના જેટલી ગાયડો દેશે સાંજ પડે એટલી બધી ગાયડો દે ને એવું બધું બોલે ને અપમાન કરે, કોઈ એની સીમા નહીં. બોલો, જીવ એ બધું સહન કરી શકે છે, પણ ભગવાનના સંત પ્રકૃતિ છોડાવવા માટે, એને નિર્વિકાર કરાવવા માટે, એને પ્રભુમાં પ્રીતિ કરાવવા માટે કોઈ પણ હેતે કરીને વાત કરે તો પણ નથી સમજાતી તો રોષે કરીને વાત કરે એ તો ક્યાંથી પકડાય? હેતે કરીને વાત જે ન પકડાતી હોય તે રોષે કરીને વાત કદી ન પકડાય. કારણ કે રોષે કરીને વાત કરેલી હોય એમાં તો એને બહુ જ અતિશય આક્રમણ થાય, અંદરથી બેચેનીઓ ઊભી થાય. આવું ઘણું બધું જ વિચારોનું તાંડવ અંદર ઊભું થાય. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે તે ભક્ત ફૂટેલા ઘડાની જેવો ભગવાનના મહાત્મય વિનાનો સત્સંગ કરી રહ્યો છે. ફૂટેલ ઘડામાં પાણી ગમે તેટલું ભરો પરંતુ તે ઘડો ભરાય નહીં, જેટલું નાખો એટલું બધું બહાર નીકળી જાય. સંતો તો પરમ દયાળુ છે અને નિર્બંધ છે, તેથી માણસમાં જેટલા બંધન રહ્યા છે તેને દેખતા રહે છે
પરંતુ જે લોકો બંધાયેલા છે તે તો જેમાં અપાર દુઃખ રહેલું છે તેમાં પણ સુખ માનતા રહે છે. તે દુઃખને દેખીને સંતો તેની ઉપર વાત કરે છે ત્યારે મોહને લીધે તે સંતની વાત તેને સમજાતી નથી. વાત સમજાતી તો નથી, પરંતુ વાતના કરનારાનો એને અવગુણ કહેતા દોષ પરઠાય છે. કેમ? તો ગળો ફૂટેલો છે, ભલે એમાં અમૃત જ ભરે છે, ભલે એમાં આપણે ગંગાજળ જ ભરીએ છીએ, સારું શુદ્ધ ગંગાજળ જ નાખીએ છીએ એમાં, પણ ગળો ભરાતો નથી, કારણ કે ફૂટેલ છે. એમ ક્યાંક ક્યાંક સમજણની કસર હોવાના કારણે, દેહાત્મ બુદ્ધિ હોવાના કારણે, કર્તૃત્વ ભાવના અહમ એમાં જીવ સતત ને સતત જીવતો હોય, માન માટે જીવતો હોય, આવા કોઈ પણ કારણોસર જીવતો હોય તો તેને તે વાત નથી સમજાતી. મહારાજે એવું લખ્યું છે કે મોટા પુરુષના ભેળો પદાર્થની અપેક્ષાએ કરીને રહેતો હોય તો મહારાજ કહે એને કૂતરા જેવો અને લબાડ જાણવો. પદાર્થની કામના એ કરીને પદાર્થના પ્રાપ્તિના હેતુ માટે જો ભગવાનના સત્પુરુષને વિશે જોડાયો હોય અને એના ભેળો રહેતો હોય તો મહારાજ કંઈ કૂતરા જેવો અને લબાડ છે એમ જાણવું. સંતો દયા કરીને તેના ઉપર જેમ જેમ વાત કરે છે તેમ તેમ તે સંતોનો દોષ લે છે. તે પાપે કરીને તેને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. ઉલટાનો તે દિવસે દિવસે સંતનો અભાવ લે છે. અન્ય સ્થળમાં ચાહે તેવું મોટું પાપ કર્યું હોય તે તો સંતના સંગે કરીને છૂટી જાય છે. તેવું કેટલાયનું પ્રત્યક્ષ દેખાય છે. પણ સંતને વિશે જે પાપ કર્યું હોય છે તે પાપ તો સંતોના અનુગ્રહ વિના કોઈ દિવસ છૂટતું નથી. તે શાસ્ત્રમાં વાત કહી છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. માટે તે જો સંતોનો અવગુણ ન લે તો તેને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય છે. એ જ સત્સંગમાં દ્રઢ પ્રીતિ થવાનો ઉપાય કહ્યો છે. તે વિના બીજો કોઈ ઉપાય કહ્યો નથી. મન કર્મ વચને કરીને ભગવાનના સંતનો સમાગમ સત્સંગમાં ગાઢ પ્રીતિ થવાની ચાવી. આ સિવાય સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવા માટેની બીજી કોઈ ચાવી નથી કે આપણે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરી શકીએ. માટે જેણે સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ કરવી હોય કે કોઈ પણ કારણોસર સત્સંગમાંથી એનું મન વિખૂટું ન થાય, ઉદાસ ન થાય, નિરુત્સાહી ન થાય, આવી જેને સમજણ પ્રાપ્ત કરવી હોય તો એને મન કર્મ વચને કરીને ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત એનો સમાગમ કરવો અવશ્ય છે. જો એમ ન થયું હોય તો સત્સંગમાં મારો ને તમારો પગ ક્યારે પાછો પડી જાય એની કલ્પના કોઈ ન કરી શકે. પછી ચાહે તો કોઈ પણ આશ્રમી હોય. મહારાજના વખતમાં ગાઢ પ્રીતિવાળા ભક્તોના ઘણા બધા ઇતિહાસો પ્રસંગો લખાયા છે. મહારાજે એની કસોટી કેવી કરી?
એટલે પ્રભાશંકરની વાત આવે છે. લગ્ન લેવાના હતા, ફૂલે કેવું ચડ્યું હતું, ત્યારે મહારાજે પત્ર લખ્યો અને આવનાર ઘોડેશ્વરની સાથે નીકળી ગયા. વળી પાછા બીજા વર્ષે લગ્ન લેવાનું અને પછી માયરામાં પછી એના ફેરા ફરાવાની તૈયારી હતી. વળી પાછો મહારાજે પત્ર લખીને મોકલો ખેપિયાને. આવનાર ખેપિયા સાથે નીકળી ગયા, બધું મૂકીને પાછું. અહીંયા ગયા તો મહારાજ કે કેમ આવ્યા? તો કે મહારાજ તમારો પત્ર હતો. મહારાજ કે અમને તો એવો સંકલ્પ છે જે થયો તમે પત્ર લખ્યો તો, બાકી એવું કોઈ અહીં અગત્યનું કંઈ કામ કે પ્રસંગ કોઈ નથી. સારું, પણ આવ્યા છો તો હવે 15 દિવસ મહિનો રોકાવ. એ રોકાણા. ગંગામાં જેતલપુરથી ગઢપુર ચાલીને બાયોનો સંગ લઈને ગયેલા. દૂરથી ચાલીને આવેલા, થાક્યા હશે એટલે ઉતારામાં આરામમાં હતા. પણ બહેનોનો સ્વભાવ એટલે સૂતા સૂતા આરામ કરતાં કરતાં બધા ગ્રામ્ય વાત આવી ચડી ગયા. આ વાતનો સંદેશો મહારાજ પાસે પહોંચ્યો. મહારાજે સભામાં બોલાવીને જે અપમાન કર્યું છે ગંગામાનું, અને મહારાજે જે એ વખતે એમને વઢ્યા છે ને જે એમના પર ધૈખા છે, એ તો ગંગામાને સમજણ એવી, નિષ્ઠા એવી, એટલે એ ટકી રહ્યા. બાકીનું મકાન છે ને ધરાશાયી થઈ જાય એવી મહારાજે ગંગામાની કસોટી કરી. આવા ઘણા બધા ભક્તોના પ્રસંગો લખાયા છે શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં. તો એમને કેવી ગાઢ પ્રીતિ સત્સંગમાં કરી હશે કે ઠાકોરજીએ આવા હળાહળ અપમાન કર્યા. સચ્ચિદાનંદ સ્વામીની વાત જોવો, વ્યાપકાનંદ સ્વામીની વાત જોવો. ઓલી ઘોડી જીવતી ઘરે દરબારનો પરિવાર બધો દુઃખી થતો હતો તો એનું દુઃખ દૂર કરવા માટે બ્રાહ્મણ પરિવાર દુઃખી થતો હતો તો એના દીકરાને જીવતદાન આપે. આ વગેરે વગેરે પ્રસંગોમાં મહારાજે એટલો બધો રોષ કરીને ઠપકો આપ્યો છે. મૂળજી બ્રહ્મચારીના તો પારાવાર પ્રસંગ, હાલતા અપમાન કરે મહારાજ, એનો કાંઈ વાંક નહીં, કશું જ નહીં. તો શ્રીહરિ અપમાન કરી અને કાઢી મૂકે. જા તો મને મોઢું જ ન બતાવતો, હવે નીકળ બારો. ન જાય તો હરિભક્તો પાર્ષદો પાસે ધક્કા મૂકી કરાવી નહીં, પણ બાવડા પકડીને ઢસડીને પણ ગઢપુર બહાર કાઢી મૂકે, દાદાના દરબાર બહાર કાઢી મૂકે. આવા તો મૂળજી બ્રહ્મચારીના બહુ પ્રસંગો છે. પણ સત્સંગમાં કેવી ગાઢ પ્રીતિ છે સમજાયું તો એની કે જીવનું આત્માનું કલ્યાણ તો આ સત્સંગમાં જ છે. ચાહે તો ઠાકોરજી ગમે તેટલું અપમાન કરીએ અને કાઢી મૂકે, એની આજ્ઞાથી હરિભક્તો સંતો ચાહે એટલું અપમાન કરે, પણ કલ્યાણ તો આ સત્સંગમાં જ છે. આ મૂકીને જાઈશ તો મારું કલ્યાણ કોઈ પણ ભોગે, કોઈ પણ કાળે ક્યારેય પણ થનાર નથી. આવી વાત એને સમજાઈ હતી. સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ હતી. હવે આવી સમજણ, આવી સાધુતા, ભક્તપણું, દાસત્વપણું, મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવાની અંગની દૃઢતા, આ વગેરે વગેરે અતિ દ્રઢ ને પક્વ બને, એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. અને સત્સંગમાં કોઈ દિવસ મન નિરુત્સાહી ન થાય, કહેતા ઉદાસ ન થાય. એના માટે શું જરૂરી છે?
તો એ ભગવાન શ્રીહરિ પોતે બતાવે છે. વજ્રામૃત ગરડા પ્રથમનું બીજું 3 પ્રકારના વૈરાગના લક્ષણનો મયારામ ભટ્ટનો પ્રશ્ન છે. માગસર સુધી 5મને દિવસ રાત્રિને સમયે પરમ નિપુણ શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં પલંગ ઉપર બેઠા હતા અને અંગો ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ સાધુ આવીને બેઠા હતા તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે ઘણી શોભા બની હતી. 3 પ્રકારના વૈરાગ્યનું લક્ષણ. તે સમયે માણાવદર ગામના મયારામ ભટ્ટે શ્રીહરિના પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય છે તે વૈરાગ્યવાળાનું અલગ અલગ વર્તન કહો, જેથી અમને સમજાય, કહેતા દેખાય. પછી શ્રીહરિ બોલ્યા છે, ઉત્તમ વૈરાગવાળા પરમેશ્વરના જે ભક્ત હોય તે તો પરમેશ્વરની આજ્ઞા કરીને અથવા પ્રારબ્ધ કર્મને વશ થઈને વ્યવહારમાં રહે છે, છતાં જનક રાજાની જેમ વ્યવહારમાં કોઈ રીતે લોપાતા નથી. આ ઉત્તમ વૈરાગ્ય. અને પોતાના પ્રારબ્ધ કર્મને અનુસારે તેને જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 પ્રકારના સારા વિષય પ્રાપ્ત થાય તેને આસક્તિ વિના ઉદાસતકો ભોગવે અને તે વિષય તેને લોપી શકે નહીં, તેનો ત્યાગ ક્યારે મોડો પડે નહીં અને તે પંચ વિષયમાં નિરંતર દોષને દેખતો રહે છે. વળી જેટલા પંચ વિષય કહેવાય છે તેને પોતાના પરમ શત્રુ તરીકે દેખતો રહે છે. સંતો, સતશાસ્ત્ર અને ભગવાનની સેવાનો વધારે ને વધારે નિરંતર સંગ રાખે અને કોઈ દેશકાળ સંગ ઇત્યાદિ કઠિન આવી પડે તો પણ તેની દ્રઢતા પાકી રહે, ક્યારે મોડી ન પડે, તે ઉત્તમ વૈરાગ્યવાળાનું લક્ષણ કહેવાય. હવે મધ્યમ વૈરાગ્યવાળાની વાત કહું છું, તેને તમે સાંભળો. 5 પ્રકારના ઉત્તમ વિષયને ભોગવે પણ તેમાં લગારે આસક્ત ન થાય, છતાં જ્યારે કઠણ દેશકાળને સંગ પ્રાપ્ત થાય ત્યારે જો તે પંચ વિષયમાં બંધાઈ જાય તો તેને મધ્યમ વૈરાગવાળો કહીએ. હવે શ્રીહરિ કનિષ્ઠ વૈરાગવાળાની વાત કહે છે. જેને કનિષ્ઠ વૈરાગ્ય હોય તે સામાન્ય અને દોષ ભર્યા વિષયમાં ક્યારેય બંધાય નહીં, પણ રમણીય પંચ વિષય પ્રાપ્ત થાય તો તેમાં બંધાઈ જાય, તેને અમે કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ છીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકારનું બાકી રહેલું પહેલું તથા બીજું વચનામૃત કહ્યું. એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની વાત છે. 3 પ્રકારના વૈરાગ્યની અપક્વતા યા તો પક્વતા. જો પક્વતા હોય તો જીવ નિર્બાધ રહે, અપક્વતા હોય તો જીવ બદ્ધ થાય. હવે તે વૈરાગ્યની પક્વતાના માટે ભગવાનના સંતનો સમાગમ મન કર્મ વચને કરીને. આ જ વાત ઘનશ્યામે પોતાની 11 વર્ષની ઉંમરે
માં ભક્તિ દેવીને બતાવી છે કે માયાના બંધનોથી મુક્ત થવું હોય આત્માને, અને મારા ચરણ કમળની સેવાને આત્માને પામવો હોય, આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવું હોય, તો આ 3 પ્રકારના વૈરાગ્ય જેને સિદ્ધ કર્યો છે, જેને દ્રઢ ને પક્વ થયા છે, એવો મારો સંત મન કર્મ વચને કરીને જો એનો આત્મા સંગ કરે તો આ 3 વૈરાગ્યની પક્વતા થાય છે, 3 પ્રકારના વૈરાગ્યની. હવે વૈરાગ્યની પક્વતા થાય તો એને કોઈ પણ વિષય, કોઈ પણ સામર્થ્ય, ઐશ્વર્ય, પદાર્થ, ધન, સ્ત્રી, પુરુષ, પરિવાર, પોતાનું મનાયેલું અથવા પોતાનું માનતા હોય તે એ કશું એને બદ્ધ ન કરી શકે. માટે પ્રત્યેકે ભગવાનના એવા સંતનો સમાગમ કરીને વૈરાગ્યની અતિ દ્રઢતા અને પક્વતા થાય એવો પુરુષાર્થ પૂરેપૂરો કરવો જોઈએ. જે વૈરાગ્યને વધુને વધુ પુષ્ટિ આપે એવા આપણા પરમહંસોના યા તો બીજા કોઈ કવિના કાવ્ય કીર્તનો હોય એને ખૂબ વાંચવા, વિચારવા, એનું મનન ચિંતન કરવું, જેણે કરીને તે વૈરાગ્યની પક્વતા થાય છે. એક વખત લંડનથી મેં સંતો પર પત્ર લખેલો, અને એ પત્રમાં એ વખતે મેં લખેલું કે જેને વૈરાગ્યની પક્વતા કરવી હોય, ધર્મની પક્વતા કરવી હોય, ધર્મનિષ્ઠાની, ભક્તિનિષ્ઠાની પક્વતા કરવી હોય તો એને ભક્તિનિષ્ઠાના કીર્તનો, વૈરાગ નિષ્ઠાના કીર્તનો, ત્યાગ નિષ્ઠાના કીર્તનો અને ધર્મનિષ્ઠા પક્વ કરવા માટે ઉપદેશના કીર્તનો, દેહાત્મ બુદ્ધિને ટાળવા માટે ઉપદેશાત્મક કીર્તનો, એને ખૂબ જ મનન ચિંતન પૂર્વક ગાવા, વાંચવા, વિચારવા, અને 2-5 જણાએ ભેળા થઈ અને એના ઉપર જ્ઞાન ગોષ્ઠી કરવી. તો એનાથી આ બધા જ અંગની પક્વતા થઈ શકે એવું સાહિત્ય મહાપુરુષોએ આપણને આપ્યું છે. આપણે કોઈ પણ વૃક્ષ રોપ્યું પછી એને જો આપણે જતન કરીને સમયે સમયે પાણી પાતા રહીએ, ખાતર નાખતા રહીએ, ગોળતા રહીએ તો વૃક્ષ બહુ ઝડપી વૃદ્ધિ પામે. તેમ આપણે ગુણો આપણામાં જે છે પરમાત્માએ આપ્યા એટલે રોપ્યા, તો એ પરમાત્માએ આ ગુણો આપણા હૃદય કમળરૂપી બગીચામાં રોપ્યા, તો એને પક્વ કરવા માટે થઈ અને આ કીર્તનરૂપી અમૃત, આ કીર્તનરૂપી જળ એ વારંવાર એને સમયે સમયે પાતું રહેવું જોઈએ. એને બીજા, ત્રીજા, ચોથા દિવસે પાણી આપવું પડે. એમ મારે ને તમારે તે ગુણોની પક્વતા કરવા માટે બીજા, ચોથા દિવસે અથવા રોજ આવા કાવ્ય કીર્તનોને ખૂબ જ ભાવથી મનન ચિંતનપૂર્વક વાંચવા, ગાવા, સાંભળવા, વિચારવા, એના ઉપર ખૂબ જ મનનને જ્ઞાન ગોષ્ઠી કરવી, તો તે ગુણોની પક્વતા થાય ને અંગ જેની વૃદ્ધિ પામે, મોટું વટવૃક્ષ બને. આવી અદ્ભુત વાત છે આ. મને તમને સમજાય તો, અને જીવનમાં આપણે આચરણમાં મૂકીએ તો વાત છે. બાકી તો વિપુલ પ્રમાણમાં છે. વૈરાગ્યને વધુ દ્રઢને પક્વ કરવો હોય તો નિષ્કુળાનંદ સ્વામીના પદો ક્યાં ઓછા હતા. બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામીના પદો ક્યાં ઓછા હતા. બહુ સાહિત્ય પારાવાર લખ્યું છે. નરસિંહ મહેતાએ લખ્યું, તુલસીદાસે લખ્યું, મીરાબાઈએ લખ્યું, ગંગા સતીએ લખ્યું. એમ મહાપુરુષોએ આપણને આવું અમૃત આપ્યું છે, ત્યાર છે.
મારે તમારે એમાંથી બાલટી યા તો લોટો કે અબખોરો ભરી અને આપણે વૃક્ષને પાવાનું જ છે. હા, એમાંથી એકાદું પદ એને ગાયને ખોબને મનને ચિંતન કરીએ. ભક્તિના અંગને પુષ્ટિ કરે એવા કેટલા બધા કીર્તનો અદ્ભુત છે મહાપુરુષોના. ભગવાનમાં અતિશય ગાઢ પ્રીતિ કરે એવા બધા. પણ એ આપણે ગાવા જોઈએ, વિચારવા જોઈએ, મનન ચિંતન કરવું જોઈએ, એના માટે શ્રદ્ધા જોઈએ, એનું મહાત્મય જોઈએ. ઘણા બધા એને લોકોને તમે જુઓ ને તો જગતના ગીતો હોય ને, જગતના ગીતો એ બધા હાલતા ચાલતા તમે જોતો હોય ને તો એ ગાયા જ કરતા હોય. એમાં કંઈ સારો હોતો નથી. નકરા વિષયનું જ પ્રતિપાદન હોય છે એમાં, પણ તોય એને એમાં બહુ પ્રીતિ હોય છે. ત્યારે આ બધું સાહિત્ય આપણા મહાપુરુષે આપણને આપ્યું છે. એમાં તો વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ છે અને વિપુલ પ્રમાણમાં એમાં સુખ ને આનંદ રહ્યો છે, નિર્બાધપણું રહ્યું છે. માટે વાલા ભક્તો, પ્રયત્ન કરવો. આ મહાપુરુષોએ આટલો બધો દાખલો કર્યો છે તો આપણે થોડોક ન્યાય આપવા માટે શ્રદ્ધાથી પુરુષાર્થ કરવો. આવી અદ્ભુત વાત સિદ્ધાનંદ સ્વામીએ આપણને સહુ કોઈને પોતાની કલમે લખીને આપી છે. એને અનુસરવા માટેનો પ્રમાણિક પ્રયાસ કરીએ.